બોલો માર ધણીનું શું કરું? માર ધણી કાંઈ કામ કરતો નથી, નકરા ગામના બૂસ મારે છે. બૂસ મારી મારીને તો દેનું કરી નાખ્યું. દેનાવાળા ઠેઠ ઘરે માંગવા આવે છે, મારે એને શું જવાબ દેવો? શું કરું આનું? માજુ આમાં એકય બીડીને ઠૂઠું ના બોલ. આ ડોહાય માગ્યા તૈયાર થઈ ગયા. હવે બીડી દોરા સુધી પી જાય. એની માને દેણું વધી ગયું છે. પૈસા માગવા વાળા ઘીરે આવે છે. એકાદો બકરો હાથમાં આવતો નથી, ન કરે એકાદાને બૂસ મારી દઉં. આખું ગામ ઓળખી ગયું હે કે હું કેવો હોઉં. લાય આગળ છે ગામમાં આયલો જાઉં ને એકાદાને બાટલી ઉતારું. નવો ફોન લઈ લીધો, પણ મને કાંઈ ફોનમાં ખબર પડતી નથી. બધાય વાતું કરે છે કે ફોનમાં ઓનલાઈન લગન થઈ જાય કે ડોચ્યું આવી જાય, પણ મને આમાં કાંઈ ખબર પડે નહીં. શું કરું ફોનમાં? કાંઈક આમાં મતું તો ખરા, કાંઈક આવે તો. એમાં ખબર ન પડતી, લોકે હરખો ન ખુલતો. એ છોકરા, ઉભો રહેતો. ગામના બધા આમાં વાતું કરતા હતા કે ઓનલાઈન ફોનમાં લગન થઈ જાય. તને આવડે? ઓનલાઈન લગન? હા. બકરો હાથમાં આવી ગયો છે. મારી પાસે એક મસ્તીનો આઈડિયો છે. આ ડોહાને છે ને બાટલીમાં ઉતારી દેવો છે. હા આવડે છે તો કરી દે ને મને. એટલે તમારે લગન કરવાના? તો આમ બેસ બેસ, શીખવાડજો મને. હા, જો તમારું રજીસ્ટર કરી દઉં, તમારો ફોટો નાખી દઉં, પછી આમ જો કોક ને તમે ગમશો ને એટલે હામે ફોન કરશી. હા નાખ નાખ નાખ, મારો ફોટો નાખ. કાંઈ કાઢ, તારો ડો જાતી જિંદગી મારો વારો આવી જાય લગ્ન કરવાનો. આલ્યો, આ ફોન રાખજો. તમારામાં ફોન આવશે એટલે વાત કરજો. હું આમ ગામમાં જાઉં છું અને એવું લાગે ને તો હું પાછો આવું ને ત્યારે મને કીજો, બરોબર? અરે કાંઈ વાંધો નહીં, તમ તારી દીકરા હારું તે કરી દીધું મને ફોનમાં. કેવીક વાતો તમારી થાય મને કીજો. અરે ઓ આ કાંઈ વાંધો ના, હાલો હું જાઉં છું. એ હો, હવે તો ફોન આવે એટલી વાત છે, પછી તો મજા ને મજા મજા જ છે. બાકી આપડા તો હવે લગ્ન થઈ જાય છે. ક્યાં તો હતા લગીન? તારા બાપ દેનાવાળા ઠેઠ ઘરે પૈસા માંગવા આવે છે, તે દેનું તેટલું કરાઈ નાખ્યું છે તે. પણ દેણું ભરાઈ જાય ને એવો અત્યારે મારી પાસે એક મસ્તીનો આઈડિયો આવ્યો છે. કાંઈ સાંભળવું નથી મારે તારું. શું વળી આમ કરી કરીને તો તે દેનું કરાઈ નાખ્યું. હમણે તો મને એવું લાગે છે તું આ ઘરે વેચાવી નાખી. એ પણ વાત તો સાંભળ. શું બોલ? એ આમ જો હું ગામમાં જોતો ને ત્યાં એક ડોહાને મસ્તીનો બાટલીમાં ઉતારીને આવ્યો છો. એને છે ને હું કહીને આવ્યો છું કે બાપા અત્યારે ઓનલાઈન માં લગન થઈ જાય છે, હું કરાવીશ હું. અને આમ જો તારે એની હારે ફોનમાં વાત કરવાની છે અને એવો આમ જો ફોલાવાનો છે ને, એવો ફોલાવાનો છે ને કે આમ તો આપણને સામેથી પૈસા દેવા માંડવો છે. તારે એમ કહેવાનું કે હું તમારે લગન કરીશ, તમે મને 2 લાખ રૂપિયા આપો એટલે એ માની જાય. પછી આમ તો પૈસા દે એટલે આપણે લઈને રફુ સકર એટલે દેણું ભરાઈ જાય. પકડાઈ જશે તો? પકડાઈ જ નહીં, ડોહંચા બુદ્ધિ છે. આ તો આનું તૈયાર છું. બરોબર? હા. આમ તો ઓલો ઘરમાં ફોન રહ્યો ને, હું આમ મેસેજ કરું ને એટલે એ ફોન માંથી હું નંબર મોકલું, એમાં ફોન કરવાનો એ હો, અને મીઠી મીઠી વાત કરવાની. એ હા. હારવાઈ હું જાઉં છું. અચ્છા, આલા છોકરો તો કેતો તો ફોન આવશે, પણ હજી ફોન ન આવ્યો. લગભગ ટાવર નહીં આવતું હોય. લા સડવા દે, અધર સડવા દે, ટાવર તો આવે. મારા લગ્ન થાય છે, મેર પડી જવાનો. એ બાપા હેઠા ઉતરો, કા ઉતરો. હું છું પણ લાવો નંબર નાખવાનું ભૂલી જો. એટલે તું ગધાડો રહ્યો. હું આ કાકા 1 કલાક થી વાટ જોતો હતો. મેં કીધું હમણે ફોન આવે, હમણે ફોન આવે. તારો ફોન જ ન આવ્યો. આમાં નંબર નાખો તમારા ખાય. નાખી દીધા. હાલો રેડી, હવે આવશે ફોન. પાકું પાક્કું? થાંભલે નહીં ચડવું પડે ને? ના આવે ન સડવું પડે. મેં કીધું ટાવર નહીં આવતો એટલે ફોન નહીં આવતો હોય. એ કાંઈ એવું કાંઈ નથી. હાલો હું જાઉં છું. હા, કાંઈ વાંધો નહીં. વાહ વાહ, હવે ફોન આવી એટલી વાત. મારા જેના આખો દી ફોન માં મથવો છો. હાલો વાળી ભેગી ના થાવ. કામ કેટલું વાળીએ તમને ખબર ન પડતી? બાપુ માર ભાગ લેવો હોય 10 રૂપિયાનો. મારે બાપા 20 રૂપિયા. મારો પસારનો. હવે આ પચાનો દીકરો ક્યાં થા? આય આને બધાને 2-2 રૂપિયા ગોલા દઈ દે. ના બબે ના નહીં બાપુ. હવે લઈ લો આમ. મારા જેના કામ ધંધો કાઈ કરવો નથી ને આખો દી ફોન માં સોચ્યું રહેવું હોય ને 50 રૂપિયાનો ભાગ માંગે. હાલો મારી ભેગી ના થઈ જજો. હાથ લઈ ઘીરે નો આવતા.
ક્યારે ફોન આવશે? મેસેજ તો ક્યારનો આવી ગયો છે, પણ વાત મારે શું કરવી? લાય ગમી થાય ફોન કરું. ફોન આયો મેર પડી ગયો ભાઈ, મેર પડી ગયો. ફોન આવી ગયો આપણામાં. એ હાલો, એ આ બોલો. એ શું કરો? કાંઈ નહીં, બેઠી સૌ. ઓહો, હું તમને ગમું છું? એ બહુ જ ગમો છો. ગમો, હું તો ગમો. એ તમારા કેટલા વરા છે? મારા વરા 20 વરા. 20 વરા? આપણો તો મેર પડી ગયો. 80 વરા બાપાને 20 વરાની સોડી મળી. વાહ વાહ વાહ. પછી આપણે કેદી મળશું? કેદી મળશું? એ જલ્દી મળશું. જલ્દી? કાંઈ વાંધો નહીં તમ તારે. એ હવે રાખું છું, હું તમને પછી ફોન કરું હો. કા ફોન કર્યો તો? એ હા, ફોન મેં કર્યો તો. હવે મળવા જવાનું છે ખાલી. પાકું થઈ ગયું ને? હા, પાકું થઈ ગયું. આમ જો હવ્ય છે ને એને પાછો ફોન કર અને એમ કે હું એને લગ્ન કરવા તૈયાર છું, તમે 2 લાખ રૂપિયા લઈ અને સોકડી આવો અને પછી આપણે જવાનું અને આમ તો બૂસ મારીને બેતા. એ હાલ, હું પાછો કરું. એ હાલો. એ હું તમને શું કહું છું, મારે છે ને તમારા લગ્ન કરવા છે. હું રાજી થઈ ગઈ છું. તમારે છે ને 2 લાખ રૂપિયા લઈ સોકડી આવો, હું અહીંયા આવું છું. એ હા, આવે છે સોકડી. હાલ હાલ, કોઈની વાઈટ ન જોઈ ઊભી થાય. હાલ કાઢ કાઢ. છોકરીએ તો વિયાયો પૈસા લઈને, પણ આ સોડી ક્યારે આવશે? હજી ન થઈ. બોલો શું કરું? પૈસા ગીઝા માથે. આજ તો લગન થઈ જવાના આપણા. મેર પડી જવાનો. કાયકા આવે તો સારું. ક્યારે આવશે? લાય ઘડી કયા નયા વાઈટ જવું હમણે આવશે. ઓય, આપણે વિયાયા, પણ હવે પૈસા કેવી રીતે પડાવશું? આમ જો તું છે ને આગળ જાય ની પાસે અને મીઠી મીઠી વાતો કર અને ફોલાય અને પછી આમ જો એને કીજે કે આંખું બંધ કરો, હું તમને એક બકી ભરું અને પછી આમ જો આ કોથરો રહ્યો ને એને વાંયે થાય હું ઓઢાડ દઈશ, પછી પૈસા લઈને રફુસા કર. એવો રેડી? હાલ. ચાલ હું આગળ જાઉં છું. બોલો કેટલી વાર લાગી, હજી ન આવી. આ ખોટું નહીં બોલતી હોય ને ફોનમાં. આવે તો સારું ગઈ કા. મારી યાર ફોનમાં વાત કરતા હતી તમે. આઈ હું તમે ગઈઢા જેવા લાગતા નથી હો, તમે તો જવાન લાગો છો. આઈડિયલ પીતલ છો એટલે જુવાન જેવો તો લાગુ જ ને. તમે બહુ સારા છો. હારો તો હોય જ ને. અને પછી મેં ઓલું કીધું તું 2 લાખ રૂપિયા ક્યાં છે? આ યા તમ તારે મારા ગુંજામાં જ છે. આમાં છે ને? આ જોઈ લો, પૈસા જ છે. તો ને હા હો, પૈસા હે હો. પછી લગન ક્યારે કરવા આવે? હું તમને શું કહું છું, આપણે લગન મંદિરમાં કરવા છે કે ઘરે કરવા છે? અરે તો આમ તુમથી લગન કરવાના છે. કઈ મંદિરમાં કઈ ઘરે થોડા કરવાના હોય. મારે તો જાન લઈને આવવાનું છે. જાન લઈને આવું છે? હા, તો મારે તમને એક વાત કેવી છે. બોલો ને. તમે આંખું બંધ કરો, હું તમને એક બકી ભરું. ઓહો હો, સામો પડી ગયો. લ્યો આંખ બંધ કરી દઉં હો. બંધ કરો. બલ્યો બકી બલ્યો. ઘડીક રહી જાઓ. બરો ને ગાય ગા. એ ઘડીક રહી જાય. બાપા કોણ હતું? એટલે આયા છોડી ઊભી હતી, ક્યાં ગઈ? છોડી હતી ને, ખોટું શું બોલો? એટલે ખોટું ના બોલતો. મારા 2 લાખ રૂપિયાનું ભૂત મારી ગઈ. મારામાં ફોનમાં મારે કોકારી છોડી વાતું કરતો તો. મને કે હું તમારા લગ્ન કરી 2 લાખ રૂપિયા લઈને ચોકડીયા મળવા આવો. તે હું આવ્યો, 2 લાખ રૂપિયા લઈને બઈ ગઈ કોથળો ઓઢાડી. મારું તો ભૂસ મારી દીધું 2 લાખ રૂપિયાનું. હવે કોઈ દી ફોન ના ચક્કરમાં ન આવું. ના લીજો કિરેદન જાઓ હરખા. બાપા આપણે વાડીએ જવાનું છે. ચાલો આમ વાડી ભેગી ના થાવ હવે. ઈ ડોહા દ્યો ઈ ફોનમાં વાત કરતો કરતો એવું થઈ ગયું તું.